પ્રાંતિજ શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ રસ્તાઓની દયનીય હાલત સામે આવી છે, જેના કારણે નગરપાલિકા તંત્રની કામગીરી પર સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા છે। અમદાવાદ શામળાજી નેશનલ હાઈવેને જોડતા માર્ગો સહિત શહેરના મુખ્ય રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં મોટા ખાડા પડતા વરસાદી પાણી ભરાઈ રહ્યા છે, જેના કારણે અકસ્માતનો ભય વધ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે નબળી ગુણવત્તાનું કામ અને અધૂરી કામગીરીના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વારંવાર રજૂઆતો છતાં યોગ્ય સમારકામ ન થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક આગેવાનોએ તાત્કાલિક રસ્તાઓનું સમારકામ કરવાની માંગ સાથે ચેતવણી આપી કે જો વહેલી તકે કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। અમદાવાદથી શામળાજીને જોડતા નેશનલ હાઈવેની આ પ્રાંતિજની અંદર રોડ રસ્તાની હાલત ખૂબ જ બિસ્માર છે, ખૂબ જ દયનીય સ્થિતિમાં છે હાલત। એના જે એજન્સીવાળા છે નગરપાલિકાના, એના ઉપર તંત્રનો કોઈ દબાવ દેખાતો નથી। નગરપાલિકાની જે ગ્રાન્ટ આવે છે એ યોગ્ય રીતે વપરાતી નહીં એવું લાગે છે। સંસદ સભ્યશ્રીનું આ નેટિવ પ્લેસ છે, તેમ છતાં રસ્તાઓની અહીંયા આ રીતની ખૂબ જ દયનીય હાલત છે। તો અમે તંત્રના માગણી કરીએ છીએ કે તાત્કાલિક આ રોડ રસ્તાઓનું રિપેરિંગ અને સમારકામ કરવામાં આવે અને જરૂર પડે નવા રોડ બનાવવામાં આવે એવી અમારી માગણી છે। અમારા સાંસદશ્રી એ પ્રાંતિજના જ છે, એમનું વતન પણ પ્રાંતિજ તાલુકાનું છે, એમનું રેસિડેન્ટ પણ પ્રાંતિજનું છે। છેલ્લા 30 વર્ષથી અહીંયા ભાજપ શાસિત નગરપાલિકા ચૂંટાઈને આવેલી છે, પણ કામના નામે અને રસ્તાના નામે ટોટલી મીંડું છે। રસ્તાની પરિસ્થિતિ હાલ તમે જુઓ કે કોઈ બાઇક કે ગાડી લઈને તમે અહીંયાથી નીકળો કે બજારના રસ્તામાં તમે નીકળો તો કમરની આ મકડવાની કોઈ તકલીફ હોય તો ગાડીને સાધન લઈને નીકળો તો ઓટોમેટિક તમારે મટી જાય એ ટાઈપના રસ્તાને એવા ખાડા અહીંયા પડેલા છે। છેલ્લા કેટલાય સમયથી કેટલીય રજૂઆત કરવા છે, પણ નઠાર ચોવડીને જાડી ચાવડીના માણસો છેલ્લા 30 વર્ષથી સત્તામાં બેઠેલા માણસો આમને કામ કરવામાં